નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ રાયની આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ફરી પાછા મળી રહ્યા છીએ અર્થશાસ્ત્રના લેક્ચરમાં. હું આશા રાખું છું કે આપણે અગાઉના લેક્ચરના જે છે જોયા હશે વિડીયો, અને જે ચેપ્ટર આપણું 8મું કૃષિ ક્ષેત્ર છે એને આપણે સંપૂર્ણ પૂર્ણ કરેલ છે. તો આપ મિત્રોને 8મું ચેપ્ટર છે કૃષિ ક્ષેત્રમાં હજી પણ કાંઈ ડાઉટ કે ક્વેરી હોય અને હજી પણ કાંઈ સમજાતું ન હોય તો આપ વિડીયોને ફરીથી જોઈ શકો છો અને આપના પ્રશ્નોને સોલ્વ કરી શકો છો. બને એટલા છે એ પ્રશ્નોમાં પોઈન્ટની જે આપણે એમાં યાદી બતાવેલી છે, યાદીની એક પોઈન્ટને વિગતવાર સમજ્યા છીએ, તો આપ બને તો પોઈન્ટને એક લિસ્ટ કરીને તમારી નોટમાં નોટ કરીને પણ તમે પાકા કરવાના પ્રયત્ન કરી શકો છો. આપને જે રીતના પણ જે પદ્ધતિથી પણ આપને યાદ રહે એ રીતના આપ છે એ યાદ રાખી શકો છો. આજે આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર જે 10 છે ઉદ્યોગ ક્ષેત્ર, એ કૃષિ ક્ષેત્રની જેમ જ કહી શકાય એ રીતના પોઈન્ટના માળખાને રૂપ અનુરૂપ પાઠ છે અને ખૂબ જ સારો એવો માર્કની દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ જ ગુણપાઠ ધરાવતો માર્કની દ્રષ્ટિએ સારો એવો પાઠ છે. તો ઉદ્યોગ ક્ષેત્રને આપણે શરૂ કરતાં પહેલાં પરીક્ષામાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી કેટલા માર્ક્સનું આપણે પૂછી શકાય છે, બોર્ડની પરીક્ષામાં શું એનો ગુણભાર છે તેની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. તો સૌપ્રથમ ઉદ્યોગ ક્ષેત્રની ગુણની વાત કરીએ તો ટોટલ આપણા માટે 8 ગુણ છે એ અહીંયા આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે. 8 ગુણમાંથી જોઈએ આપણે તો કે 3 માર્ક્સનો એક ક્વેશ્ચન જે થશે 3 ગુણ, અને 2 માર્ક્સના ક્વેશ્ચન જે પૂછાય છે એ 2 પૂછાશે તો ટોટલ થશે એના 4 ગુણ, અને 1 માર્ક્સનો ક્વેશ્ચન છે જે 1 પૂછાશે જે થશે આપણા માટે 1 ગુણ. તો ટોટલ તમે કરો તો 3 ને 4 7 ને 1 8, તો ટોટલ આપણી ત્યાં 8 ગુણમાં છે. આવી રીતના આપણે પૂછાતું આ ચેપ્ટર છે. તો ખાસ મિત્રો આ ચેપ્ટરને આપણે ધ્યાનમાં લેશું. 8 માર્ક્સ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવું એક આ ચેપ્ટર છે અને ખૂબ જ સારી રીતના યાદ રાખી શકાય તેવા પ્રકારનું ચેપ્ટર છે. આપણા માટે ઉદ્યોગની દ્રષ્ટિએ જુઓ કે કૃષિ ક્ષેત્રની દ્રષ્ટિએ જુઓ, બંને ચેપ્ટર છે એ ઇમ્પોર્ટન્ટ જ છે. તો કૃષિ ક્ષેત્ર છે એ જ રીતના આપણે ઉદ્યોગ ક્ષેત્રને પણ સારી રીતના યાદ રાખશું એવી હું આશા રાખું છું. તો ચાલો મિત્રો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. સૌપ્રથમ આપણે ગુણની વાત કરી, ત્યારબાદ આપણે ચેપ્ટરની અંદર કયા ટોપિક જોવાના છે અથવા કયા પોઈન્ટ જોવાના છે અથવા કયા ક્વેશ્ચન આપણે જોવાના છીએ અને કયા સમજશું આપણે, તો એની આપણે થોડીક ઉપર છેલ્લી ચર્ચા કરી લઈએ. ત્યારબાદ આપણે ચેપ્ટરમાં પ્રશ્નો વાઇઝ શરૂ કરશું મિત્રો. તો સૌપ્રથમ પહેલાં ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો સ્ટાર્ટિંગ થશે પ્રસ્તાવનાથી. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ છે, જેમ ખેતી ક્ષેત્ર છે એનું પણ હિસ્સો રાષ્ટ્રીય આવક મહત્ત્વ અથવા ખેતી ક્ષેત્રનું જે કહી શકાય એ મહત્ત્વ હતું, એ જ રીતના ઉદ્યોગ ક્ષેત્રનું પણ મહત્ત્વ જોવા મળે છે. ત્યારબાદ ચર્ચા કરીએ તો ઔદ્યોગિક માળખાને લગતો પણ એક પ્રશ્ન છે, એટલે કે ઉદ્યોગનું માળખું શું છે અથવા ઉદ્યોગ છે કયા માળખામાં કયા પોઈન્ટ પાર્ટમાં વેચાયેલું છે તેનો પણ આખો એક પ્રશ્ન બનશે. ત્યારબાદ ઉદ્યોગને લગતા, એના વિકાસને લગતા, એના ડેવલપ માટે સરકારે ઘણા બધા પગલાં લીધેલા હોય છે. તો એમાંના પણ 7 જેટલા પગલાઓ છે એને આપણે વિગતવાર જોવાના છીએ. જે પોઈન્ટ છે તે ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે પણ સરસ રીતના આપણે છે યાદ રાખવાનો પ્રયત્ન કરશું મિત્રો. ત્યારબાદ વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ સેજ, સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, તે પ્રશ્ન પણ આપણે અહીંયા જોવાના, ચર્ચા કરવાના છીએ. અને ત્યારબાદ છે આપણા માટે લાસ્ટ ક્વેશ્ચન, નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. તો મિત્રો આપણે અહીંયા 4 જેવા પ્રશ્નો છે એ મોટા ક્વેશ્ચન છે આપણે એ જોશું, અને એક સેજનો ક્વેશ્ચન છે 5મો, તે પ્રશ્નની પણ આપણે ચર્ચા કરશું વિગતવાર, અને ત્યારબાદ છે આપણો પાઠ છે અહીંયા કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે મિત્રો. તો 8 માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ જ શોર્ટ ચેપ્ટર છે, અને માર્કની દ્રષ્ટિએ પણ કહી શકાય કે 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે તો 4 ક્વેશ્ચન છે એમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન અથવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજ
ટોટલ 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 3 માર્ક્સનો ક્વેશ્ચન, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 1 માર્ક્સનો એક ક્વેશ્ચન, આમ ટોટલ કરીને 8 માર્ક્સનું છે આપણે અહીંયા આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછી શકાય એવી શક્યતા છે મિત્રો. તો બ્લુપ્રિન્ટ આધારે આ માર્ક્સની ચર્ચા હતી. ત્યારબાદ હવે આપણે ચેપ્ટરની થોડીક વાત કરીએ અને આપણે જે આગળ વધીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે ચેપ્ટરના પ્રશ્નોમાં જતાં પહેલાં આપણે તેની પ્રસ્તાવના એટલે કે ચેપ્ટર છે તો એમાં ઉદ્યોગ ક્ષેત્રની થોડીક કહેવાય કે થોડીક ચર્ચા કરી લઈએ તો આપણે ખ્યાલ આવે કે ઉદ્યોગ ક્ષેત્ર છે તો શા માટે આપણે આ ચેપ્ટરનો છે ટેક્સ્ટબુકમાં અથવા અભ્યાસક્રમમાં સમાવેશ કરેલ છે. તો વાત કરીએ તો ભારત છે એ ખેતી પ્રધાન દેશ હતો. આગલા ચેપ્ટરમાં આપણે જોયું કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે અને કહી શકાય કે મોટો બધો વર્ગ છે એ ખેતી ઉપર નિર્ભર છે અને સાથે સાથે મોટાભાગના લોકો છે એમાંથી રોજગારી અને આવકનું કહેવાય કે મોટો બધો બહોળો હિસ્સો એમાંથી મેળવતા એવા વર્ગ જોવા મળે છે. તો ખેતી ક્ષેત્રનું જેમ ભારતમાં મહત્ત્વ છે એવી જ રીતના આપણે ખ્યાલ છે કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ સ્થળ હોય, વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તમે તો ટોટલ આપણે 3 ક્ષેત્ર જોવા મળે. એક તો ખેતી જોવા મળે, ત્યારબાદ ઉદ્યોગ જોવા મળે અને સેવા જોવા મળે. તો આ 3 ક્ષેત્રો છે એ વિશ્વના કોઈ પણ ખૂણે છે એ જોવા મળતા હોય છે. તો ખેતી છે, ઉદ્યોગ છે અને સેવા આ ત્રણનો સમન્વય થઈને કોઈ પણ દેશ છે એ પ્રગતિ અથવા કોઈ પણ દેશ છે એ પોતાનો વિકાસ કરતો હોય છે મિત્રો. ખેતીની આપણે ચર્ચા કરી લીધી છે. આપણે ચેપ્ટરનું જે નામ છે ઉદ્યોગ ક્ષેત્ર છે તો આપણે હવે ઉદ્યોગની ચર્ચા કરવાની છે. તો 3 ક્ષેત્રોમાં તમે કહી શકો કે કોઈ પણ એકનું જેટલું બધું મહત્ત્વ નથી પણ 3 ક્ષેત્રનું સરખું સમાન અથવા કહી શકાય કે ખૂબ જ મહત્ત્વના 3 એકમો છે. ધારો કે આપણે અર્થતંત્રને આગળ લઈ જવું હોય તો ફક્ત ખાલી ખેતી ઉપર તમે નિર્ભર રહો અને ખેતીમાં જ તમે ધ્યાન આપો તો તમે ઉદ્યોગને સેવાને કહેવાય કે નકારીને સંપૂર્ણ વિકાસ કરી શકતા નથી મિત્રો. તો ખાસ કરીને કોઈ પણ દેશ છે એને જો ઝડપથી ડેવલપ થવું હોય, ઝડપથી પોતાના દેશને અર્થતંત્રને મજબૂત કરવું હોય તો એના માટે એને ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 ક્ષેત્રો ઉપર ધ્યાન દેવું પડશે મિત્રો. તો આ વાત હતી ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વની. આપણે ખ્યાલ છે કે કોઈ પણ વિકસિત દેશ છે એ કહી શકાય કે મોટાભાગના વિકસિત દેશો જેવા છે કે મોટાભાગના વિકસિત દેશો છે એ ઔદ્યોગિક દેશો છે એટલે કે ઉદ્યોગની મદદથી જ પોતે ડેવલપ થયા છે. જેમ કે આપણે ખ્યાલ છે કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો અમેરિકા છે, બ્રિટન છે, જાપાન છે, જેમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે છે. એટલે કે ખેતી આધારિત પણ છે એ ડેવલપ થયા હોય જેમ કે ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે. પરંતુ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે છે. એટલે ખેતીની ઉપરથી જો કોઈ આગળ વધ્યું હોય, કોઈ વિકસિત થયું હોય એવા દેશોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રની મદદથી જો કોઈ દેશ આગળ વધેલું હોય એવા ક્ષેત્રો, એવા વિસ્તારો છે, એવા દેશો છે એમનું પ્રમાણ છે ખૂબ જ ઝાઝું જોવા મળે છે. એટલે તો ઝાઝા દેશો જોવા મળે છે. તો આપણે સ્પષ્ટ રીતના કહી શકીએ છીએ કે કોઈ પણ દેશને જે વિકાસ કરવો હોય, ઔદ્યોગિક ક્ષેત્રની સાથે રહીને આગળ વધવું હોય તો એ ઝડપથી આગળ વધી શકે છે અને તેના માટેનું જે અર્થતંત્ર છે એ ખૂબ જ સદ્ધર પણ ઝડપથી કરી શકે છે. તો મોટાભાગના જે વિશ્વના દેશો છે એ એવું માનતા હોય છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ જરૂરી છે અને એ હકીકત પણ છે. તો એ વાતને આપણે પણ નકારી શકતા નથી કે વિશ્વના જે મોટા દેશો વિચારી રહ્યા છે કે ભાઈ ઝડપથી વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગ ક્ષેત્ર જરૂરી છે. તો આ છે એ એક બાબત છે એ ઉદ્યોગ ક્ષેત્ર માટેની ખૂબ જ મહત્ત્વની કહી શકાય મિત્રો. તો આપને પણ ખ્યાલ આવે છે કે ઉદ્યોગ ક્ષેત્ર છે એ આપણા દેશને અથવા કોઈ પણ દેશને ઝડપથી આગળ લઈ જવા માટે ખૂબ જ મદદરૂપ થતું હોય છે મિત્રો. ઉદ્યોગ ક્ષેત્રને હજી એક પણ એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રસ્તાવના સ્વરૂપે તો ઉદ્યોગ ક્ષેત્ર છે એ ત્રાજવાના બંને જે વજન માટેના જે થાળ છે તેને પકડવાનું કામ, એક હેન્ડલનું કામ, જેમ ત્રાજવા હાથના ત્રાજવા જે હોય છે એમાં જે વચ્ચેનું આપણે જે હેન્ડલ પકડીએ છીએ અને બેકો છે એ કહી શકાય કે ત્રાજવું છે એ ઉપર નીચે થતું હોય છે તેમાં વચ્ચેનું જે આપણે હેન્ડલ પકડીએ છીએ એટલે કે જે વચ્ચે બંને ત્રાજવાને બે સાઈડના ભાગને કંટ્રોલ કરવાનું, બેને ઉંચકવાનું કામ
જો વચ્ચે હાથો કરે છે એ હાથાને તમે પણ ઉદ્યોગ ક્ષેત્ર કહી શકો છો. તો ઉદ્યોગ ક્ષેત્રો છે એ ત્રાજવાને બે બાજુથી સંભાળી રાખવાનું, એટલે કે ઉદ્યોગ અને સેવા અને ખેતી છે એ બેને સંભાળવાનું કામ ઉદ્યોગ ક્ષેત્ર પણ કરી રહ્યું છે એવું કહી શકાય છે મિત્રો. તો આ હતી આપણી નાનકડી પ્રસ્તાવના કે જેના પરથી આપણે ખ્યાલ આવ્યો હશે કે શા માટે આપણે છે આ ચેપ્ટરનો સમાવેશ જે છે એ કરેલ છે અને આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો આપણે પણ કોમર્સના વિદ્યાર્થી છીએ, તો ભવિષ્યમાં આપણે પણ કોમર્સ છે તો આપણે પણ ઉદ્યોગ સાથે કોઈ પણ રીતે આના સાથે જોડાવાના છીએ. તો ઉદ્યોગ છે એનું મહત્ત્વ ખૂબ જ છે, અથવા આપણા માતા પિતા છે એ પણ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય, ભાઈ બહેન પણ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય. તો કહેવાનો મતલબ છે કે ઉદ્યોગ છે એ કહી શકાય કે દરેક ક્ષેત્રે જોવા મળતું એક પાર્ટ કહી શકાય એવી બાબત છે મિત્રો. તો ઉદ્યોગ ક્ષેત્રોની આવી સરસ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાના છીએ. તેનું મહત્ત્વ શું છે એની પણ આપણે વાત કરવાના છીએ. પછી તેનું માળખું પણ જોવાના છીએ, નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ પણ જોવાના છીએ. સરકારે આમાં કેવા કેવા પગલાંઓ લીધા છે, સરકારે આમાં શું મહત્ત્વનો ફાળો ભજવ્યો છે ઉદ્યોગોને આગળ લઈ જવા માટે, અર્થતંત્રને મજબૂત કરવા માટે, એની પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો આપણે હવે સમય ન બગાડતા છે એ પ્રશ્નોમાં આપણે આગળ વધીએ મિત્રો. તો સૌપ્રથમ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણા માટે જે છે એ પ્રશ્ન છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ. તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ છે એ પ્રશ્ન આપણા માટે 3 માર્ક્સમાં પૂછી શકાય એવો છે. અને 3 માર્ક્સની દ્રષ્ટિએ જોઈએ તો એમાં પોઈન્ટ વાઇઝ યાદી પણ છે, 7 જેટલા પોઈન્ટ છે, અને એમાંથી આપણે કોઈ પણ 3 પોઈન્ટ છે એ લખીને પણ સારા એવા માર્ક્સ મેળવી શકતા હોઈએ છીએ મિત્રો. તો ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે તેને આપણે હવે વિગતવાર સમજીએ અને બને એટલું છે આપણે સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. હમણાં જ આપણે ચર્ચા કરી કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ છે એ ખૂબ જ એવું સારા પ્રકારનું ખેતી ક્ષેત્રની સાથે સાથે ઉદ્યોગનું પણ છે. તો કોઈપણ દેશ હોય તેને ઝડપથી આર્થિક વિકાસ કરવો હોય, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પણ કહી શકાય, રોજગારી નવી તકો મેળવવી હોય, સર્જન કરવું હોય, અથવા અર્થતંત્રના આંતરિક સાધનોનો મહત્તમ વપરાશ કરવો હોય, લોકોમાં આવકની ઝડપ વધારવી હોય અને લોકોના જીવન ધોરણને સુધારવું હોય, તો આ દરેક બાબતો માટે ઔદ્યોગિકીકરણ જે ખૂબ જ જરૂરી એવું કહી શકાય એવું એક કહી શકાય ભાગ છે. તો વાત કરવામાં આવે ભારતની, તો વિશ્વમાં તો ઉદ્યોગોનું મહત્ત્વ છે જ, પણ ભારત જેવા પણ વિકાસમાન દેશની વાત કરીએ તો ભારત જેવા વિકાસમાન દેશોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે, ગરીબીનું પ્રમાણ વધારે હોય છે. તો આ નિવારણ માટે, આના હેતુ નિવારણ માટે, ગરીબી બેરોજગારી દૂર કરવા માટે ઔદ્યોગિકરણ છે એ એક એનો હલ કરી શકાય છે. ઔદ્યોગિકરણથી માત્ર આર્થિક જ વિકાસ હાંસલ થાય એવું કહી શકાય એવું નથી, પરંતુ સામાજિક છે, રાજકીય છે, તે પ્રકારની પણ સ્થિરતા મેળવી શકાય છે. અને દેશના અર્થતંત્રને અને દેશને અને લોકો જે કહી શકાય કે મોટાભાગના બેરોજગાર છે એમને પણ રોજગારી અપાવી શકાય છે. અને જે ગરીબી છે એને પણ ઘણા અંશે આપણે એને ઓછી કરી શકાય છે મિત્રો. તો ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વને ધ્યાનમાં લઈએ તો 7 જેટલા પોઈન્ટ આપણી પાસે છે, જે પોઈન્ટને આપણે ઉપરના યાદીમાં હમણાં થોડીક વાર પહેલાં જ આપણે જોયા. એ દરેક પોઈન્ટને આપણે વિગતવાર સમજવાના છે મિત્રો. તો સૌપ્રથમ આપણે પોઈન્ટની પહેલાં યાદી એકવાર જોઈ લઈએ તો આપણે ખ્યાલ આવે કે આપણી પાસે કયા કયા પ્રશ્નના પોઈન્ટના સમજવાના છે મિત્રો. તો સૌપ્રથમ વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રનું જે મહત્ત્વ છે એમાં આપણા માટે 7 પોઈન્ટ આપણે આપેલા છે. એમાં સૌપ્રથમ પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, ત્યારબાદ આવશે રોજગારી, ત્યારબાદ આવશે નિકાસ આવક, ત્યારબાદ ચોથો પોઈન્ટ આવશે અર્થતંત્રનો સમતોલ વિકાસ, ત્યારબાદ 5મો પોઈન્ટ આવશે ખેતીનું આધુનિકરણ, અને ત્યારબાદ આવશે 6થો પોઈન્ટ અર્થતંત્રનું મજબૂત માળખું. તો સાથે જે આપણા પોઈન્ટ છે બરાબર, અર્થતંત્રનું મજબૂત માળખું, તે આપણે પોઈન્ટની ચર્ચા કરવાના છીએ. અને એના પછી 7મો પોઈન્ટ આપણા માટે છે સામાજિક માળખામાં ફેરફાર. તો 7 પોઈન્ટ છે એ એક પ્રકારના ખૂબ જ સરળ અને ઝડપથી યાદ થઈ જાય એવા પોઈન્ટ છે. અને એમાં મોટાભાગના જે આપણા પોઈન્ટ છે 3 પોઈન્ટ શરૂઆતના, તેમાં આંકડાકીય માહિતી છે, અને ત્યારબાદ આંકડાકીય માહિતી બાકીના 4 પોઈન્ટમાં છે એ મહદઅંશે ઓછી જોવા મળે છે. તો આપણે છે એ આ પ્રશ્નને ખૂબ જ સારી રીતના છે પાકો કરી શકીએ એ રીતનો પાઠ છે, અને પ્રશ્ન પણ એ રીતના છે.
તો ચાલો મિત્રો, આપણે હવે પ્રશ્નની શરૂઆત કરીએ અને પ્રશ્નમાં છે એ આપણે આગળ વધીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે પ્રથમ પોઈન્ટની ચર્ચા કરીએ. તો પ્રથમ પોઈન્ટ છે એ રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વમાં પ્રથમ પોઈન્ટની ચર્ચા કરવામાં આવે. જેમ કૃષિ ક્ષેત્રમાં છે એ એના મહત્ત્વમાં રાષ્ટ્રીય આવકનોમાં જે કૃષિ ક્ષેત્રનો ફાળો હતો, એ જ રીતના ઉદ્યોગ ક્ષેત્ર છે તો ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાની આવકનો હિસ્સો છે રાષ્ટ્રીય આવકમાં દેવાનો છે, દેતો જ હશે. તો સૌપ્રથમ આપણે સૌથી વધુ મહત્ત્વ છે એ આપણે આપીએ છીએ તો રાષ્ટ્રીય આવકમાં ફાળાને આપણે મહત્ત્વ આપીએ છીએ, કે જે કહી શકાય કે ખૂબ જ મહત્ત્વનો ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વને દર્શાવતો એક પોઈન્ટ છે. તો આઝાદીના સમયથી વાત કરીએ તો ખેતી ક્ષેત્ર ઉપર તંત્ર છે એ આપણું નભેલું હતું, નિર્ભર હતું. ત્યારબાદ ધીમે ધીમે કહી શકાય કે બીજી પંચવર્ષીય યોજનાથી છે આપણે ધીમે ધીમે છે આપણે ઉદ્યોગ ક્ષેત્ર તરફ પ્રયાણ કરતા ગયા અને આપણે ઉદ્યોગ ક્ષેત્રને વધુ મહત્ત્વ આપતા ગયા. તો ઉદ્યોગ ક્ષેત્રને આપણે બીજી પંચવર્ષીય યોજનાથી મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. તો એના કારણે જે કહી શકાય કે આપણું જે ઉદ્યોગ ક્ષેત્ર છે એની આવકમાં પણ વધારો થયો હશે, એનો પણ વિકાસ થયો હશે, એનો પણ ફેલાવો થયો હશે. એમાં પણ ઉદ્યોગ ક્ષેત્રમાં ઘણા બધા એકમોનો વધારો થયો હશે, ઘણા બધા લોકોને રોજગારી મળી હશે. તો સાથે સાથે એ ઉદ્યોગમાં જે ફેલાવો થયો, ઉદ્યોગનો જે વિકાસ થયો, ડેવલપ થયો, તો તેના લીધે ઉદ્યોગ ક્ષેત્રની જે આવક છે, જેને આપણે રાષ્ટ્રીય આવકના લેવલથી જોઈએ તો એમાં પણ વધારો થયો એવું કહી શકાય. કારણ કે ઉદ્યોગ ક્ષેત્રનો જ વિકાસ થશે તો રાષ્ટ્રીય આવકનો વિકાસ તો થવાનો જ છે, એ પણ વાસ્તવિકતા છે. તો સમય જતાં જતાં ઘણો બધો રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર એવો વધારો થતો જોવા મળ્યો. તો એ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય છે. જેમ કે આપણે ટકાવારી પ્રમાણે સરખામણી કરીએ તો આઝાદીના સમય બાદ 1951માં રાષ્ટ્રીય આવકમાં જે હિસ્સો હતો એ 16.6% ઉદ્યોગો દ્વારા મળેલ હતો. એટલે કે રાષ્ટ્રીય આવક જે હતી એ ટોટલ આવકની ત્રણેય ક્ષેત્રોની જે આવક છે એમાંથી 16.6% છે એ આવક કોની હતી? તો કે ઉદ્યોગ ક્ષેત્રની હતી. ત્યારબાદ આપણે એની સરખામણી અત્યારના સમય સાથે કરીએ તો 13-14ના સમય સુધીની આપણે વાત કરીએ તો તે હિસ્સો છે એ 13-14 સુધીમાં વધીને 27% હિસ્સો થઈ ગયો સ્થિર ભાવ, બરાબર. એટલે કે સ્થિર ભાવનો મતલબ છે કે જે ભાવ છે કિંમતને છે સ્થિર ધારીને પછી એની આવકને છે એ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એટલે કે આવકમાં કિંમતમાં વસ્તુની કિંમતમાં વધઘટ થતી હોય તો એ પ્રમાણે આવકનું માળખું નક્કી કરવામાં નથી આવતું, પણ કોઈ પણ એક કિંમત વસ્તુની સ્થિર ગણીને એના ઉપરથી છે એ આવક ગણવામાં આવતી હોય છે. તો 13-14ના આંકડા પ્રમાણે 27% જેટલો હિસ્સો છે એ ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયો હતો. તો આજે એક 16.6માંથી જે 27% હિસ્સો થયો તો એના પરથી કહી શકાય છે કે આપણી રાષ્ટ્રીય આવક છે એ ઉદ્યોગમાંથી વધેલી જ જોવા મળે છે. અને કહી શકાય કે એના કારણે ઉદ્યોગ ક્ષેત્રનો જે અભૂતપૂર્વ ફાળો છે તે પણ આપણા દેશને જ લાભ અપાવનાર છે એવું આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ મિત્રો. તો ઉદ્યોગ ક્ષેત્ર ની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ ખૂબ જ સારા પ્રકારનો એવો કહી શકાય એવો ભાગ છે. તો રાષ્ટ્રીય આવકમાં છે હિસ્સો છે એ વધી રહ્યો છે એ પણ આપણે ખ્યાલ આવી ગયો કે 16.6માંથી 27%. તો ખાસ છે તમારે બે આંકડા યાદ રાખવાના રહેશે અને એની ઉપરથી તમારે પોઈન્ટમાં છે એ વિસ્તૃતમાં લખાણ લખી શકશો મિત્રો. ત્યારબાદ આપણે પોઈન્ટ નંબર 2ની ચર્ચા કરીએ તો પોઈન્ટ નંબર 2 છે આપણા માટે છે રોજગારી. રોજગારીની વાત કરીએ તો ભારતમાં છે એ ખૂબ જ એક વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ ઝાઝી વસ્તી ધરાવતો દેશ છે. વિશ્વમાં પ્રથમ નંબર જો વસ્તીમાં કોઈનો આવતો હોય તો એ ચીન છે. ત્યારબાદ જો કોઈનો બીજો નંબર હોય વસ્તીની દ્રષ્ટિએ તો એ આપણે ભારત દેશનો નંબર આવે છે. તો વ્યક્તિની દ્રષ્ટિએ જોઈએ, વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં વ્યક્તિની દ્રષ્ટિએ ખૂબ જ વસ્તીનું પ્રમાણ જોવા મળે છે, એ પણ આપણે ખ્યાલ છે. જેમાં શ્રમનો પુરવઠો કહી શકાય, એટલે કે જે શ્રમ કરનાર વ્યક્તિઓનો સમૂહ છે એ પણ ખૂબ જ મોટો વર્ગ છે. તો રોજગારીની દ્રષ્ટિએ જુઓ તો જે લોકો પાસે રોજગારી નથી એવા મોટાભાગનો વર્ગ પણ ભારતમાં જોવા મળતો હોય છે. તો અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવના કારણે પણ બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા અલગ અલગ પ્રકારના આયોજન કરીને આવા બેરોજગાર લોકોને રોજગારી આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. જેનાથી ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પણ ઘણી બધી રોજગારીઓ છે એ લોકોને મળી રહી છે એવું પણ આપણે કહી શકાય. અને જે કહી શકાય કે એના પ્રયત્નના રૂપે
મોટાભાગના લોકો છે એ બેરોજગારમાંથી રોજગાર મેળવતા થઈ ગયા છે. તો રોજગારી મેળવવાની દૃષ્ટિએ પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ ખૂબ જ મહત્ત્વની કામગીરી કરી રહ્યું છે. જેમ ખેતી ક્ષેત્રમાં જે આપણે કહી શકીએ છીએ કે 70% આસપાસ છે ઉદ્યોગો છે એ રોજગારી મેળવવા માટે ભાગ ભજવતા હતા. એવી જ રીતના ઉદ્યોગ ક્ષેત્રમાં પણ જે ખૂબ જ મોટો વર્ગ છે એ રોજગારી મેળવવાનું કામ કરી રહ્યું છે. તો એક આંકડાકીય માહિતી પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો 1951ની આસપાસમાં જોવો તો 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. એટલે કે જેટલા વ્યક્તિઓ કામ કરવાની દ્રષ્ટિએ જોડાયેલા હોય, ઉદ્યોગ હોય, સેવા હોય, ખેતી હોય, એમાંથી 10.6% શ્રમિકો કેની સાથે જોડાયેલા હતા? કે ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. જેને આપણે 11-12ના આંકડા સાથે સરખામણી કરીએ તો 24.3% જેટલા કહી શકાય કે લોકો છે એની સાથે ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. તો અહીંયા ઉદ્યોગિક ક્ષેત્રો છે ત્યાં ખૂબ જ વધારે પડતા લોકોનું પ્રમાણ છે જોડાયેલા હતા એવું કહી શકાય છે એના પરથી. અને એના પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે આવડો મોટો વર્ગ છે એ રોજગારી મેળવે છે. તો એ ખૂબ જ મોટો વર્ગ કહી શકાય. અને રોજગારીમાં નોંધપાત્ર પણ જો વધારો લાવવાનું કામ હોય તો ઉદ્યોગ ક્ષેત્રનું છે. જેમાં ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો જે આમાં જો હોય છે, જેમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો પણ ઉપયોગ થતો હોય છે. એટલે વધુ પડતો ભારતનો જે શ્રમિક છે તે શ્રમ માટે છે એ આનીમાં ઉદ્યોગમાં જોડાઈને પોતાની રોજગારી મેળવી શકે છે મિત્રો. તો રોજગારીની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો 24.3% છે એ પણ ખૂબ જ મોટો વસ્તીનો આંકડો છે. એ રોજગારી માટે નિર્ભર છે ઉદ્યોગ ક્ષેત્ર પર એવું કહી શકાય છે. અને એમાં પણ હજી વધારો થતો જોવા મળી રહ્યો છે. તો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા રોજગારી મેળવવાનું પ્રમાણ જે વધી રહ્યું છે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્ર નું મહત્ત્વ પણ રોજગારીની દૃષ્ટિએ ખૂબ જ એવું વધારે પડતું જોવા મળી રહ્યું છે મિત્રો. તો આપણે અત્યારે રોજગારીના પોઈન્ટને પણ સમજ્યા. ત્યારબાદ આપણે નેક્સ્ટ પોઈન્ટ છે ત્રીજા પોઈન્ટથી જે આપણે પછીના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે એ પ્રશ્નની ચર્ચા કરીશું, પોઈન્ટની ચર્ચા કરીશું વિગતવાર. ત્યાં સુધી આપ છે એ આ પોઈન્ટના 2 પોઈન્ટ છે એને વધુ રિપીટ કરીને સાંભળો, સમજો અને વધારે છે યાદ રહી શકે એ પ્રમાણે તમારી રીતના રિપીટેશન કરો મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું મિત્રો. આવજો.